વચનામૃત ગઢડા મધ્યનું 47મું પાતાળ સુધી પૃથ્વી ફાટ્યાનું સ્વામિનારાયણ સંવત 1880 ના મહાવદી દસમને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં મહારાજ મહાપૂજા વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પીળી ચીટની રજાઈ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સંતની પાસે 4 સાધુ રહેતા હોય તેને જો મન દઈને માણસાએ રાખતા આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે, અને જેને સાધુને રાખતા આવડે નહીં તેની પાસે સાધુ રહે પણ નહીં. શું આવી વાત કરો. આ વચના નું છે પાતાળ ફાટ્યાનું. પાતાળ ફાટ્યું. પછી મહારાજ શું કહે છે કે ખપ જે સાધુને ખપ હોય કલ્યાણનો મોક્ષનો તો સત્સંગમાં ભીડો વેઠીને પણ રહી શકે. પૈસા કમાવાનો ખપ કેટલો ભીડો વેઠે તો નોકરી કરે એ માલિકની કેટલા ઢોલા કમાવા પડે. ડ્રાઈવર હોય કે ગુમાસ્તો હોય કે ખેડૂત નોકર ચાકર જે હોય ત્યાં કેવું ઘર જ રહેશે. જો આપણે જરાક આગા પાસે થશું તો ડિસમિસ કરશે. એના માટે સાવધાની રાખે. ટાઈમ જરા ચૂકે નહીં, ટાઈમસર હાજરી આપવી જ પડે અને ખટકો રાખે તો એને નોકરી કરવાની અને વ્યવહાર કરવાની ખપશે તો એ છે તે વધે ટૂંકે તોય પણ સહન કરે. એમ આપણે કલ્યાણની ખપ હોય તો મારે કે સત્સંગમાં માન થાય, અપમાન થાય, સુખ આવે, દુઃખ આવે, કંઈ ગમે તેવો છે કોઈ ટોકે વધે, ભીડો પડે તો પણ કલ્યાણના ખપવાળો સહન કરીને પણ કલ્યાણ સાધી લે. એને સાથે રહેવાની ખપશે, કલ્યાણની ખપશે, એને એ ભૂખ જાગી છે. અને જેને એવી ભૂખ ન જાગી હોય ને જેને પંપોળી રાખવા પડ્યા હોય એને હાથવવા પડે. એને ખબર રાખવી પડે અને જરાય ડ્રાય ટોકાઈને હાથવીને કામ લેવું પડે. કાચનું વાહન અને પેલું હોનાનું વાહન, 2 વાહન ખરા પણ 2 એમાં ફેર આટલો. કાચનું વાહન હાથવવું પડે, જરાક હાથમાં જતું ફૂટી જાય અને ફૂટે તો ખરું પણ પાછું કટકા દાટવા પડે ને કે પટકાણા કરે કોકના. એ કાચના વાહન. અને સોનાનું વાહન છે એને છે તે ભાગે તૂટે તો હોરી હોળાના કિંમત આવે. એવા સોનાના દોરા જેવા મહારાજે લખ્યું એક નામ કે દળ વૈષ્ણવ એ તમારી નાત જાત હગાવાલા. અને એવા દળ વૈષ્ણવ ભેગું રહેવું છે. એવા ડરતાવાળા મુમુક્ષુ ખપવાળા હોય એને એના માટે આ વાત. એટલે મહારાજ મોટેરાની વાત કરી. શાસ્ત્રી મહારાજ હતા, જોગી મહારાજ હતા, અત્યારે પ્રમુખ સ્વામી છે. એમને સાધુને રાખતા આવડે અને સાધુના હાથ થતા આવડે. એમની પાસે રહેવામાં કોઈને અરુચિ ન થાય, રાજી થકારે મારે રહેવું છે સ્વામી ભેગું. અને કેટલાક એવા હતા નિર્ગુણ સ્વામીને સાધુ જોતા હોય તો શાસ્ત્રી મહારાજ સમજાવીને મોકલે તારે રહે નહીં કોઈ થાય. એવા આકરા અને એવા છે તે સ્વભાવ મળતો ના આવે. એટલે સ્વામીને આજ્ઞા કરવી પડે. સ્વામી કે જાઓ નિર્ગુણ સ્વામીને જોડે. અને તે મોટા સ્વામી નહીં એવું હતું. મોટા સ્વામીને તે સેવક મૂકવો પડે જોઈ સમજાવી.
એટલે એ સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે. એટલે મહારાજ કહે છે કે જે સાધુને છે તે માન દઈને માણસો એ કરીને સાધુ રાખતા આવડતા હોય તો પાંચ સાધુ રાજ્ય રહે. તો એવા શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજને મન દઈને સાધુને રાખતા આવડે તો સાધુઓ કેવું છે તે રહે રાજ્યપા થતા. અને મરજી હાથવે અનુવર્તી પાડે, આજ્ઞા પાડે, પ્રેમથી રાખે અને સુધી પરણે રાખે, વધી જખીને રાખે, એમાં એવો પ્રેમ થાય નહીં. ગુણાતી સ્વામી એવા હતા. મહારાજે કહેવા માંડ્યું 5 સાધુ તો 5 રાખીએ, 25 રાખીએ. બહાર સુધી જાય તો સ્વામી કે હવે બોલીશ તો ક્યાંયનું ક્યાંય જાય. સ્વામી બોલતા બંધ થઈ ગયા તો 3 સુધી વાત કરી કે 3 સાધુ રાખ્યા જુનાગઢમાં. પણ સ્વામીને રાખતા આવડે. જેને કહેવા જેવું હોય, સમજાવવા જેવું હોય, વઢવા જેવું હોય એ બધી કળ ગુણાતી સ્વામી જાણે. એટલે જેને જેમ રાખવા ઘટતા હોય એમ રાખે. સ્વામી કે ગુણાતી સ્વામી તો શબ્દ લખ્યો કે લોભીને પદાર્થ આપીને જીતવો, માની હોય એને માન આપીને જીતવો, અને ગરવી હોય એને દબાવીને જીતવો, અને ગરીબ હોય એને દીન થઈને જીતવો, એમ કીધું. એવી રીતે સ્વામીએ પણ વાત કરી. એટલે આમ સ્વામીને જીતતા આવડતું, વશ કરતા આવડતું જીવને. જેવો જીવ એ પ્રમાણે ઓળખે અને એ પ્રમાણે પછી એનું રાખે અને એના પછી વશ કરે. એટલે એ રાજી કરે. એટલે મહારાજ આ રીતના જેમ કહે છે કે જે હોય મોટેરા એને સાધુને રાખતા આવડે, કારણ કે આ મોટો વ્યવહાર થયો અને એના જીવનું કલ્યાણ કરવું છે. જો મુમુક્ષુ જીવ હોય, દૈવી જીવ હોય તો એને ખપે જાગે. પણ મારે કે માણસો એ મંદિર રાખતા આવડે તો 5 સાધુ રાજી રહે. અને જે સાધુને ખપ હોય એની વાત જુદી થાય. ખપ હોય એ બધી વાતે ભીડો ખમે. એટલે ખપ હોય એવા મુમુક્ષુ થોડા જ હોય. ખપ હોય એને મારે કે વધે ટોકે અને ભીડો પડે તોય પણ રાજીપે રહે. તો એ જે રહ્યા છે ખપવાળા છે એનામાં રૂડા ગુણ આવે, એ વૃદ્ધિને પામે, એના જીવને સમાસ થાય. પણ જેને રાખવા પડતા હોય તો એમાં એને સમાસ ના થાય, એ વૃદ્ધિ એટલે ના પામે. પછી જો સત્સંગમાં ટકે તો કાળે કરીને અનેક જન્મ સંસિદ્ધ. અને પેલા શ્રદ્ધાવાન હોય તો જલ્દી થતે એને સિદ્ધ દશા, એકાંતિક ધર્મ અને રાજીપો લઈ શકે ભગવાનનો સત્પુરુષ. પેલો રાજીપો લઈ શકે ને વાર લાગે. માટે આપણે એ વિચારવાનું કે આપણે રહ્યા છીએ કે રાખવા પડે, એ વિચાર કરીને આપણે રહેવાનું કે આપણે રહ્યા છીએ, આપણે ખપશે કલ્યાણનો મોક્ષ. આપણે દુનિયામાં ભીડા બહુ બેઠ્યા છે, અપમાન બહુ સહન કર્યા, તિરસ્કાર બહુ સહન કર્યા. દુનિયામાં જોઈએ તો કેટલાય તિરસ્કાર ને માન, અપમાન બધું થાય. તો એ સહન કરીએ છે ને. સંબંધીના ટોકણી ખમીએ, આડોશી પાડોશી ખમીએ, ગરજ છે તે દરેકનું આપણે ત્યાં રાખવું એ પડે છે અને સાંભળવું એ પડે છે, સહન કરવું પડે છે. દુનિયામાં રહેવાની ખપ છે અને દરેકની પાસેથી કામ લેવું તો આપણે બધું રાખવું પડે. અમારા સાથે કનુભાઈ ડાક્ટર બોટાદમાં આવ્યા છે, પણ એમની સાધુતાની પ્રકૃતિ એવી કે એમના હાથ નીચેના જે અમલદારો, નોકરો છે તે પટાવાળા કેવા કહેવાય, કમ્પાઉન્ડર એવા બધા એમના હાથ નીચેના બધા એમ કે અમારે સાહેબ આવ્યા છે, ભગવાન જેવા આવ્યા છે, અમારી પાસે એવો પ્રેમ રાખે છે ને અમને વટતા નથી ને અમારી પાસેથી પ્રેમથી કામ લે છે. એમ વખાણતા હતા. તો વાત સાંભળીએ એટલે કહું છું. પણ એવી પ્રકૃતિ એમ છે, સરળ છે, હાદઈ ને કે સર્જનો કેટલો ટેસ હોય, આમ હેટ પહેર્યો હોય, વાસકોટ ને ગુસકોટ ને કેવો ઠઠારો હોય. આ તો કાંઈ ઠઠારો ને કોઈ ના જાણે કે આ સર્જન નથી. લ્યો, હાદામાં હાદા અને સરળમાં સરળ કહો. આ છે મોટી છે. હવે સમર્થકા જે જીરવવું એ મોટું, આ મોટી કહેવાય. એ સતી મહારાજ કે આવી રીતે
સાધુ ગ્રસ્ત છે, રાજા ધીરાજ છે, સાહેબ છે, તોય પણ સાધુ જેવી પ્રકૃતિ. તો આપણે તો સાધુનો આશ્રમ બેઠા, તો આપણે સાધુ જેવી પ્રકૃતિ કરવી જ પડે, એમાં નવી નહીં. તો જ આપણો આશ્રમ શોભે. જ્યાં એટલે મહારાજ કહે છે કે આવી રીતે સાધુને જે હશે તે કોઠારી હોય, વહીવટ કરતા હોય, એને આ બા ખાસ શીખવાનું. કારણ કે આ પ્રવૃત્તિ કરવી, આ કામ લેવું, એ દરેકને સમજાવી અને હેત કરીને પ્રેમથી કામ લેવું. એટલે રાજીપે થકા કરે. અને ખપવાળા હોય તો વગણ કીધે એના હાથે ભીડો વેઠે કરે. એટલે બે પ્રકારના જીવ છે. એમાં આપણે આપણા પંડનો વિચાર કરવાનો કે આપણે એમાંથી કયા પંક્તિના છીએ, કે આપણે રાખવા પડે છે રહ્યા છીએ. જો આપણે છે તે રહ્યા હોય, ખપવાળા હોઈએ, તો જગતમાં ભીડા થોડા બેઠા, તો આપણા આંકણ્યા એવો ભીડો તો છે જ નહીં. અને આપણને વધે ટોકે તોય ભગવાન કે સંત ટોકે ને, બીજા જગતના જીવ ટોકે એના કરતાં કરોડ ઘણું સારું. ટોહલા ખાવા જગતના, એના કરતા જેમ પર્વતભાઈ કહ્યું ને, મહારાજ બૈરાના, છોકરાના અને સંબંધીઓના ગુલામ તો છીએ જ જિંદગી ભરના. જય મોતી બાબા પધારો. છોકરાના છે તે સંબંધીના, અને આ દાદા ખાતર જેવા અક્ષરધામના મુક્ત અને એવા ભક્ત, એમના ગોલા થવાનું અમારા ભાગ્યને ક્યાંથી પૂર્ણ હોય. મહારાજ કે જોયું પર્વતભાઈની સમજણ, આનું નામ સમજણ કહેવાય. એમ મહારાજે પર્વતભાઈના વખાણ થયા. અને દરબારોને કહ્યું, મહારાજ કે દાદાના ગોલા કોઈ થાય છે? દરબારો કે અમારા માણકીઓ પૂંછડા ઝાટકા છે, અમારે દાદાના ગોલા શા સારું થવું પડે? મહારાજ કે આને મહિમાની ખામી, આ સમજણમાં ફેર આટલો. એમ મહારાજ કે આપણે જગતના ઠોહલા તો ખાઈએ જ છીએ, માન, અપમાન, તિરસ્કાર, એ મોતી બાબાનો અનુભવ આ દુનિયાદારીમાં રહે ને એટલો બધો અનુભવ ખરો. એના માટે આપણે વિચાર કરવો કે અહીં આપણને એટલો કોઈ ઠોહલા આપે એવું નથી, આપણું અપમાન અપમાન એવું નથી. કે તે છતાં સત્સંગમાં આપણને માન થાય, અપમાન થાય, સુખ આવે, દુઃખ આવે, કોઈ પદાર્થમાં મળે ન મળે, તો આપણે જો મુમુક્ષુતા હોય, ખપ હોય કલ્યાણની, તો એ બધું સહન કરીને પણ આપણા જીવનું કલ્યાણ સાધી રહેવું, એ ધ્યાન, એ સુરત રાખવી. એટલા સારું આપણે અહીંયા બેઠા છીએ. આપણે નથી કોઈ પદાર્થ આવ્યું નહીં બેઠા. પદાર્થ ઘણા દુનિયાદારી મળે, કોઈ જાતનું આપણે પદાર્થ સારું અહીં નથી આવી બેઠા. અથવા પૂજાવા મનાવે કે માન સારું નથી આવ્યું. માન જગતમાં ઘણા ખુરશીઓ મળે છે. અને અહીંયા આપણે કોઠાર, ભંડાર કે અધિકાર કે સદગુરુ થવા કે મહંત થવા કે મહારાજ કે ભગવાનને પ્રાર્થના કરવી કે સાધુની મોટી આપશો જ નહીં. સાધુની કોઈનું અપમાન પેલું થઈ જાય દુઃખ, તો આપણા જીવનું ભૂંડું થાય. એટલે સાધુની મોટેપ ના પાડી. સાધુના તો દાસ થવાનું કીધું, મોટેપ થવાનું ના કીધું. સાધુના ગર્વ નથી. તો એ મહારાજ કહે. તો આવી રીતે આપણે સતી ખપ રાખીને તે સ્વામીને રાજી કરવા છે, આપણો છેલ્લો જન્મ કરવો છે, તો આપણે મહારાજના સ્વામીને રાજી કરવા છે, તો આપણે સત્સંગમાં કાંઈ ભીડો તો નથી, તે છતાં દેહનો મનનો ભીડો પડે તો તેનો સહન કરીને પણ સતે આપણા જીવનો મોક્ષ સાધી લેવો અને સતે સંતો અને ભક્તોને સ્વામીને રાજી કરી લેવા અને એવી ખપ રાખવી. તો આ મહારાજ આ ખપવાળાની વાત કરી આમાં, કે ખપવાળા હોય એને આવી રીતે ભીલો ખમે, અને ખપવાળા ન હોય એને હાથવવા પડે સત્સંગમાં. મારે કે એનો જીવ પાછો પડે સત્સંગમાંથી તો એના જીવનું બગડે, એનો છે તે મોક્ષ બગડે, અને એને થોડા કાળ જીવવું અને એના જીવનું બગડશે એ મોટી એને ખોટ, મોટી હાનિ. માટે એમ જાણીને પણ આપણા વિશે એને અવગુણ ના આવે, અભાવ ના આવે, એ રીતે એને સાચવીને કામ લેવું. તે છતાં આસુરી સંપત્તિનો જીવ હોય તો જેમ છે તે પેલા એના ગોળે કે મહારાજના થારમાં અફીણ મેલી તો કડવાશ ન જાય, ભગવાનના થારમાં સિંગડીઓ વસના મેલીએ તો ભગવાનના થારમાં મૂકીએ તો કડવાશ ન જાય. એમ જે આસુરી સંપત્તિના જીવ હોય એ આ વાત છે તે જીવમાં ઉતરાય નહીં, અને છે તે ઊંચી ગોળો જેમ પાયદાને પૂર્ણ એમ હેરાન કરે.
દુઃખ ના ભજન કરે ન કરવા દે અને વિક્ષેપો ઊભા કરે. માટે એવા જીવને ઓળખી અને સેટે રહેવું. અરે શું કહે જો મહારાજ હવે આમાં. અને જે સાધુને મોક્ષનો હક હોય હા જો તેને તો જેમ દુખવીએ ને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. જો એનું નામ ખપવાળા કહેવાય. તો અરે જેમ આ મુક્તાન સ્વામીને ક્ષય રોગ થયો છે તે દહીં દૂધ ગળ્યું ચીકણું કાંઈ ખાવા દેતો નથી. હા તેમ જે સમજુ હોય તેને એમ જણાય છે આ રોગે સારું સારું ખાવા પીવાનું સર્વે ખંડન કરી નાખ્યું. વાહ માટે આ તો ક્ષય રોગ રૂપે જાણીએ કોઈ મોટા સંતનો સમાગમ થયો હોય ને એમ વાતે છે. જો આપણે રોગ થાય તો રાજી થવું. શું કેમ કે આ મોટો સમાગમ થયો. કારણ કે જો છે તે એ રોગ હોય તો જીબડી લપકારા ન મારે. શું છે ડાયાબિટીસ, દૂધ હાકર ચોખા નહીં ખવાય, જાઓ મનાઈ હુકમ, ઓર્ડર આવી ગયો ભગવાનના ઘરનો. હા તો કર્મવશ થઈને જીવને પારવું પડે છે ને. કોઈને રોગ હોય છે એવા ડાયાબિટીસનો, કેન્સરનો, કોઈ કઈને કાંઈ રોગ, અને પછી ડાક્ટર મને હુકમ કરે કનુષભાઈ સાહેબ જાઓ આ જો નહીં આ બીડી નહીં પીવા, જો બેસું પીશો તો આ રોગ એવો છે કે ધામમાં જશો. હા સાહેબ નહીં પીવું હો, હામો ના જોવે. અને આપણે સાધુ માથે તો ના પાડે મને, અને ડાક્ટરનું તરત માની જાય. અને આવી રીતે મને એવું ચરી પર આવે છે ડાક્ટર, જાઓ મગ ભાત જ ખાવો પડશે, મગ ને ભાત સિવાય નહીં ખવાય. હા સાહેબ, હા બાપજી હો, કેમ ગરજ છે, દુઃખ મટાડવું છે, દર્દ મટાડવું છે. એમાં જન્મ મરણનું દર્દ મટાડવું હોય તો મોટા પુરુષની આજ્ઞા એ કરીને પંચ વર્તમાન પાડવા પડે. ત્યારે અહીંયા છે તે પંચ ઇન્દ્રિયોને વશ કરવી પડે, જીતવી પડે, અને એ ભાટકા ન મારવા પડે. એમ કે એ ખપ હોય તો, જેમ આ દર્દ મટાડવાની ખપ છે, એમ જો આપણે આ જન્મ મરણનો રોગ મોટો છે બધા કરતા, આ રોગ તો વળી આ દેહનો નાશ કરશે, પણ પેલો તો જીવનો નાશ કરે. તો માટે એ જીવનો નાશ કરે એવો મોટો રોગ, ભયંકર રોગ, એ ભગવાનના સત્પુરુષ વિના કોણ મટાડે? તો પછી એમની આજ્ઞા એ કરીને આપણે ચરી પાડવી પડે, એમની આજ્ઞા એ કરીને નિયમ પાડવું પડે. તો મહારાજ એ કહે છે કે આવી રીતે ખપવાળાની વાત કરી. તો શું કહે છે હવે જુઓ. માટે આ તો ક્ષય રોગ રૂપે જાણીએ કોઈ મોટા સંતનો સમાગમ થયો હોય ને મોટા સંતનો સમાગમ થાય અને રોગ થયો હોય તો રોગ થયો હોય એ આપણને કર્મવશ થઈને ચરી પર આવે. અને મોટા સંત હોય એ આપણા જન્મ મરણનો રોગ ટાળવા સારું ચરી પર આવે. પણ આપણને જો એ રોગ મનનો સમજાણો હોય તો, અને તો એ ચરી પડે. અને મારે એ ભયની વાત લખી છે કે જમપુરી, લક્ષવારાશી, ગર્ભવાસમાં અનંત જન્મથી આ જીવ ભટકતો આવે છે, અને જો આ નહીં સમજવું, આ રીતે નહીં મોટા પુરુષને વિશે જ કરવું અને આજ્ઞા પાડવું, તો પાછી હજુ જમપુરી, લક્ષવારાશી ઊભી જ છે માથે. માટે જો એનો છે તે આપણને આસ્તિક ભાવ હોય અને એનો ભય હોય તો છે તે સહેજે સહેજે આજ્ઞા પડે. જેમ પેલા દર્દનો ભય છે તો ડાક્ટરની આજ્ઞા પડે છે, એમ જો આ છે તે જમપુરી, લક્ષવારાશી, ગર્ભવાસનો આપણને ભય હોય અને એમાં જો આપણને છે તે આસ્તિકતા હોય તો જરૂર છે તે મોટા પુરુષની અનુવર્તી પડે, આજ્ઞા પડે. હા ખપ જોઈએ, ન ખપ ના હોય ના પાડી શકે. એમ કે જો શું કે માટે આ તો ક્ષય રોગ રૂપે જાણીએ કોઈ મોટા સંતનો સમાગમ થયો હોય ને શું. હા એમ વાતે છે. વાહ. શા માટે જે કૃષ્ણ ને ઉદર એ બેને વિશે જે જીવને આસક્તિ છે હા. એ અસત્પુરુષપણું છે. અસત્પુરુષપણું શું? કૃષ્ણ અને ઉદર બેની આશક્તિ. ઉદરની આશક્તિ શું છે? જીવ્યાની તો સાચી, પણ ઉદરની આશક્તિ, ઉદરની આશક્તિ તો નથી. ઉદરમાં કાંઈ હવા જ નથી, હવા તો જીબડીમાં છે. પણ એવી આશક્તિ કેટલાક ન હોય જરાક પોતું ન પડવા દે, એ ઉદરની આશક્તિ. જરાક પોતું પડ્યું હોય તરત ક્યાંય થાય હાથમાં, એ ઉદરની આશક્તિ કહેવાય. હા જીભની જીભને તો આશક્તિ હોય સ્વાદની,
એમાં ખટરસ રહેલા છે, પણ પેટમાં તો ખટરસ નથી, છતાં પણ એની આસક્તિ એવી છે કે જરાક ઊણું ન પડે, જરાક પોચું પડ્યું તો એમ થાય કે ભૂખ્યો થઈ ગયો. એટલા માટે ઉદરની આસક્તિ છે. અને શિષ્યનું આસક્તિની વર્તી ત્યાં રહ્યા કરે, એની સાથે વર્તી રહ્યા કરે ને પેલી દાદર જેમ હોય ને ખંજોર, ખંજોર ની જીવ જાય ની હાથ જાય ને બધું એ દયા કરે. એ એવી રીતે જે આસક્તિ એ શિષ્યનું ની આસક્તિ. તો એ મારા કે બે સાથે ખોટ છે, જીવને બે ખોટ છે, અસત પુરુષ પણ છે. તો શું કહે છે સાંભળો. હા, ક્ષય રોગ છે એટલે આ દેહને એવા રોગ છે એ સત્ય આ દેહની આસક્તિઓ ટાળે. હા, એમ રોગની પેટે જે સત્પુરુષ હોય તે વિષયનું ખંડન કરતા હોય, હા, ત્યારે મુમુક્ષુ હોય તેને તેમાં દુખાઈ જવું નહીં. બસ વિષયનું એ સિનેમા નહીં જોવાય, તારે દુખાઈ જવાય હો પાછું, કારણ ટેવ પડી જવાય ને હેવા પડી જવાય. હા, બહુ સિનેમા હારી આવે છે, કોઈક વખાણે તો મને ઉપડી જાય પાછું. એવો અનેક પ્રકારના આ વિષયો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ એ પંચ વિષયો છે. એનું સાથે આ જીવને એની આસક્તિ. મહારાજે તો લખ્યું હમણાં પાતાળ સુધી પૃથ્વી ફાટી, પૃથ્વીના ભરોડા પડ્યા હોય પાતાળ સુધી, અને પછી પાણીનું વ્યાન વ્યાતું મેળવીએ તો એ રહારે ઉતરી જાય, પણ સાથે ભરાય નહીં. તો એમ સાથે આ જીવ કેટલાય જન્મથી લક્ષ્મી મહારાજે તો કે જેટલા સમુદ્રનું પાણી છે એટલું માતાનું આ જીવ ધાવણ થયો છે, તોય પણ એનો અંત આવ્યો નથી. અને આ જીવે પેલા ઈયળનો દેહ આવ્યો છે ને, શેલડીના હાથામાં પડી છે અને એવી ફૂલાતી છે. ઓહો હો હો, આ રસ ને આ ક્યાંક ખૂટે એવું છે મારા જિંદગીમાં. એમ ફૂલાતી છે ને રસ પૂછતી છે હો, પણ પેલા કોલમાં લઈ જઈને નાખે ને હાંઠો ત્યારે એનો ભેગો રસ નીકળી જાય હો. આ પ્રસાદીનો રસ થાય અને રસ પીવે પાદરાકો પણ એમ ફૂલાય. એમ આપણે આમ ફૂલાઈએ ખરા, પણ ચિત્તોડામાં રસ નીકળે એ ખબર નહીં આપડી. આપણો રસ નીકળી જાય ચિત્તોડામાં. હા, ફૂલાઈએ ખરા પણ. એટલે મારે કહે છે કે પાતાળ સુધી પૃથ્વી ફાટી ભરાય નહીં, એમ આ જીવે અનંત જન્મ ધર્યા એટલે એને ગણતી તો નથી. અનાદિનો જીવ છે એટલે કેટલા દેહ ધર્યા, 84 લાખ એમ કેટલી વખત ફર્યો એ તો કઈ એની હિસાબ નહીં. આટલા જન્મથી આ સાથે જીવ ભોગવતો આવ્યો. ઇન્દ્ર થયો હશે, બ્રહ્મા થયો હશે, કીડો થયો હશે, કીડી થયો હશે, મકોડો થયો હશે, ઝાડ થયો હશે, 84 લાખ એમાં બધા કાચંડો થયો હશે, બધું થયું હશે. કાચંડા તો એમાં માંસ થોડું ખાધું હશે તો, અને ગિલોડીના દેહમાં માંસ થોડું ખાધું હશે તો માણસના દેહમાં પાછો હવાજ કરવા જાય. કેવો જીવ છે હવે કહો. આટલા ધરોણો નથી હજુ તે માણસના દેહમાં આ કરાશ ધંધો તો તે માંસ ખાય. મારા વિષ્ટા ગંધવેડો આપણે તો ઉલટી થાય પણ ભારીએ તો પણ એમાં શીખર એમને શું રસ લાગતો છે તો એ જાણે, આપણે નથી અનુભવ નહીં ને. તો એ મહારાજ કહે છે કે આટલા જન્મથી આ જીવ બધું ભોગવતો આવ્યો. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પંચ વિષય અનંત જન્મથી હારી પેઠે ભોગવ્યા. કારણ કે એવા દેહાયા હોય તો ભોગવ્યા હોય ને, એવા છે તે બ્રહ્માના ઇન્દ્રના એવા દેહ હોય તો અપસરાઓ ભોગવ્યો હોય, મણિમય મોલ ભોગવ્યા હોય, અને એવા છે તે રસાસ્વાદમાં ભોગવ્યા. ના નોકરી કરવી પડે, ના ખેતી કરવી પડે, ના વેપાર કરવો પડે, કોઈ જાતનો ત્યાં ઉદ્યોગ નહીં. અને છે તે કલ્પવૃક્ષ, ચિંતામણી, પારસમણી અને કામદુર્ગા ગાય સંકલ્પ કરો એટલે હાજર. મારે આજ તો મેસૂબ ખાવો છે તો મેસૂબનો થાર તૈયાર આવીને પડી જાય. લ્યો, કાંઈ દાખલો ખરો નહીં, ચૂલો હળગાવવો નહીં, હલાવવું ગણ ગયા, કશો દાખલો નહીં. લ્યો, અને એવો છે તે આ દેવલોકમાં વૈભવ, તોય પણ ધરણ આવ્યું, તૃપ્તિ થઈ, અને હવે બહુ ભોગવ્યું, હવે નથી ભોગવું થાય. એ તો ઘડી ચડી ભૂખ્યા થઈ. એવી ભગવાન વેલી કળા કે હોમણની ભરાય પણ હવા શેરની ન ભરાય. 3 ઠાણા થાય તો ખાલી ની ખાલી થઈ. તો આવી કોઠી એવી છે ખાલી થઈ જાય.
તો એ મહારાજ કહે છે કે આવી રીતે પાતાળ સુધી ફાટ્યું પૃથ્વી તો પાણીથી ન ભરાય, એમ આવી રીતે આ પંચ વિષયના પાતાળ ફાટ્યા તે અનંત જન્મથી ભોગવતા આવ્યા તોય પણ ધરણ થયું નથી અને થવાનું નથી. તો પછી સમજી વિચારીને વર્તી પાછી વાળા કે હવે 5 વર્ષ જીવવું અને હવે કઈ ભોગવ્ય પૂરું થવાનું છે, અનંત જન્મથી નથી થયું એ હવે 2 વર્ષ 5 વર્ષ જીવન જીવવું એમાં કઈ પૂરું થવાનું છે. માટે સમજી વિચારીને વર્તી પાછી વાળે અને તે બાર વર્તી ન કરે તો એને શાંતિ થાય. અને એને વિશે મહારાજ ગુણાતી સ્વામી તેમ લખે છે કે હથિયાર રાખ્યું અને ક્રોધ ઓછો થશે, અને સતે સ્વાદ કરશું સ્વાદ ઓછો થશે, અને એમ સતે ભોગવવાથી તૃપ્તિ થઈ નથી થવાની નથી તો એમ ક્યાંથી તૃપ્તિ થશે. માટે સમજી વિચારીને સતે સંયમથી વર્તવું એમ. સહેજે ભગવાનની ઈચ્છાએ, ભગવાનની આજ્ઞાએ અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જે આપણને ભોગવવાનું, ખાવાનું, પીવાનું જે આપ્યું હોય એ પ્રમાણે નિયમ મળીને ભોગવવું એ બરોબર છે. દેહને વ્યવહાર છે તે દેહને ખોરાક તો જોશે, પણ આવી રીતે મહારાજે ભગવાનનો સંબંધ આપ્યો છે અને ભગવાન સાથે સંભાળીને સાથે દેહને પોષણ આપવું એ બરોબર છે. અને મહારાજ ગુણાતી સ્વામી વળી ક્યાંયનું ક્યાંય લખે કે આ જીવને 5 વાના અવશ્ય જોઈએ. નિંદ્રા, મીઠું, સ્વાદમાં વસ્ત્ર, તે સિવાયનું બધું જય ગુરુપદા ફેલ છે એમ લખ્યું. તો એ મહારાજે લખ્યું કહ્યું છે. તો આ રીતે સદે આપણે બહાર વર્તી નહીં કરતા અત્યારે ભગવાનના હામી વર્તી રાખી અને ભગવાનની ઈચ્છાએ આ ભગવાન આપણને જેમ રાખે એ રીતે રહી અને ભગવાનની આ સેવા ભક્તિ કરવી અને ભગવાનને રાજી કરી લેવા અને સદે તો પાછી વર્તી વરે. નકર તરફથી તો થાય એવી નથી કોઈ વાત, કોઈ નહીં. કરોડો રૂપિયામાં ભટેશાને 1 કરોડ થયા છે તો હજુ એમ કે બીજો કરોડ થાય તો સારું, કેમ નહીં? ભટેશા સાહેબ એવા છે કરોડપતિ, હોય પણ શાંતિ નહીં, કાંઈ હારી જવાના કાંઈ એ લખો કરોડો રૂપિયા હોય તો હારે જવાના નથી. તો પછી એની ભગવાન આપણને જે સ્થિતિમાં રાખે આપણા પ્રારબ્ધ અનુસાર દાળ રોટલા આપે તે ખાઈ પી અને આ આપણા જીવનું જન્મ મરણનો રોગ મટાડી લેવો અને ભગવાનને સત્સંગ રાજી કરી લેવા. છેલ્લો જન્મ બીજા ડોળમાં બીજામાં ફસાવવું નહીં, ભળાવવું નહીં. કારણ કે આ તો દુનિયા છે દોરંગી, ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાશે રે. અનંત પ્રકારની ભાત છે વિચિત્ર. અને શબ્દના માર્યા મરી ગયા અને શબ્દ છોડ્યા. શબ્દ જીવનું બહુ ભૂંડું કરે છે. ના સાંભળ્યું હોય, ના દીઠું હોય તો તે પોક મેલે પાદરી. માટે શબ્દ આકાશનો ભાગ છે. કોઈના શબ્દ કાને એક ભગવાન સિવાય અને ગુણાતીત સ્વામી સિવાય કોઈનો શબ્દ કાનમાં ધરવો નહીં, ધરવા દેવો નહીં. નકર આપણું અંતઃકરણ ઉજળી જાય, અભડાય અને બગડે. માટે એ શબ્દ ઓળખતા શીખવું. શબ્દ એ શબ્દનો ઘર ઓળખવા. શબ્દના ઘર ન ઓળખાય તો જીવનું પતન થઈ જાય છે. એવા શબ્દો છે તે દુનિયામાં પ્રવર્તક જોઈએ તો ના દીઠા હોય, ના સાંભળ્યા હોય, ના ભાર્યા હોય એવા શબ્દો કાને અથડાય. પણ એ વખતે આપણે પડદા બંધ કરી દેવા. એવા નકામા ચોપનિયા થોડા આવે, 2 આનામાં આખો દાડો વાંચો તો ખૂટે. કેટલા શબ્દો છે એવી જાતના દુનિયામાં શબ્દો ઘણી પ્રકારના પ્રવર્તતા હોય. એ શબ્દોને આપણે જીવમાં ઘાલવા દઈએ તો આપણો અંત આવે એવો છે, છેડો આવે એવો જ કહો દુનિયામાં. તો પછી આપણે ખપ પૂરતો જ નકર પૂંગળા રાખવા. ખપ પૂરતો જ ભગવાનનો શબ્દ કે મોટા પુરુષ ગુરુનો શબ્દ કાનમાં ઉતારવો. તે એમાંય વિવેક લખ્યો મહારાજે. લોયાનું 8ના વચનામૃતનો શબ્દ મૂક્યો છે. હે મહારાજ, તમે શિક્ષાપત્રીમાં 8 શાસ્ત્ર લખ્યા, 8 શાસ્ત્રો લખ્યા છે. એ 8 શાસ્ત્ર શ્રવણ કરીને અને પછી એમાં જે પ્રમાણે લખ્યું છે બધું ગ્રહણ કરવા યોગ છે. એમાં કાંઈ ત્યાગ ભાગ ખરો? આવા શબ્દ જો વાંચ્યું હોય આપણે તો. ત્યારે એ મહારાજ બોલ્યા કે શાસ્ત્ર છે એ મહાન પુરુષના લખેલા છે, માટે શબ્દ માત્ર સાચા છે. પણ એનો વિચાર કરવો કે આ શબ્દ છે એ બીજા ભક્તના અંગના છે અને આ શબ્દ છે મારા અંગના છે. માટે પોતાના અંગના જે શબ્દો હોય પોતે ગ્રહણ કરવા અને બીજાના અંગના શબ્દો છે હતા, પણ એ બીજાના
બીજાને ગ્રહણ કરવાના છે, મારે ગ્રહણ કરવાના. એ વિવેક લખ્યો તો જગતના શબ્દોમાં તો ક્યાંથી મોઢું ગાળવાનું હોય? આ શબ્દો વિવેક લખ્યો તો જગતના શબ્દોમાં આપણે મોઢું ગાળવાનું હોય જ કેમ? અને આપણે ગાલીએ તો જરૂર મોઢું હોવાઈ જાય. તો મોટર બાર મોઢું ગાલીને બેઠા હોય તો જોડીમાં વાહન નીકળે તો ફરી નાખે, જત લેતું જાય. એક જણો કુણી કાઢીને આમ બેઠો તો એટલે લઈ લીધી વાહનમાં, તો એ તો બહાર કાઢે એટલું મોઢું તો ફરી જાય, એટલું દેખીતું એમ. તો શું કહે જુઓ? હા, જો સાંભળો, ખાધા પીના લાલચ છે. એ સ્વામી આજે ફરશું તો નવલા નવલા ગામમાં અને દૂધ પાક, શ્રીખંડ, બાસુદી, પૂરી અને એવી રસોઈઓ આપશે આ હરિભક્તો, અને ખાશું પીશું, મોજ શોખ કરશું, મજા કરશું. એમ ખાધા પીતાની લાલચ ન સાધુ થવું એમ કે હરે. હા, સ્વામીના અમેરિકાથી બહુ આવે છે પદાર્થો, પડીકાન, પડિયાન, મિશીનરી, ચાક્કાન, બેટરીઓ, લુગડા, એવી રીતે જે પદાર્થની લાલચ પછી સ્વામી ભેગા ઠીક પડે હો. પણ એમ સ્વામીના દર્શન, સ્વામીનો સમાગમ, સ્વામીની સેવા મળે એ ભાવથી બરોબર છે. પણ આ ભાવથી જોડાય તો મહારાજ કહીને લબાન કૂતરા જેવો જાણવો કીધો. કહો એવા ભાવથી સેવા નહીં, એવા ભાવથી રહેવાનું નહીં. કહો આ અમારા સંતો જો અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા જો પેલા ફર્યા. પોટલા બાંધીને આવે અમારી સાથે સ્વામી આ અકા બાપુ ને જ્યાં જોગી બાપા લઈ જતા 50 હરિભક્તો. કેટલા હરિભક્તો હતા? 150. હે હા, પણ કેવું ખરીદ્યું તું બધાને? એ તો નાકામ ભગવાન છોડે ને કે છૂટે. હા, એ તો હાથે. અરે આ તો વાત કહેવાની આમ સ્વાભાવિક. એમ કે ત્યાં રીધી સીધી બહુ અને બધું નવા જૂની બહુ, એટલે મન ઝાલ્યું ના રહે. આ લો, આ લો, આવો લો, એમ થઈ જાય. તો તો શું કે જો સાંભળો, જો રહેતો હોય થઈ રહ્યું તો શું જાણવું બાવો? એને તો સાધુ જ ના જાણવો કીધું. અને ભગવાન ઉઘડા એટલે સાધુ તો માને હવે બધા ભૂલા જ પડે. કોને ખબર છે કે આ સાધુ છે કે આ નથી સાધુ? બે ભગવાન ઉઘડે હોય તો તમે શું ઓળખો લો? કહો બધા ઓળખે કિંમત? કહો એ તો હીરા પારખો હોય, હીરાને ચડો છે, બે હીરા હરખા પડ્યા હોય લે, પણ એની પરીક્ષા ના હોય તો આપણને શું ખબર પડે કે આ હીરો 1 લાખનો છે ને 50-5નો? એમ છે તે આયા આપણે તો એની, કારણ કે એ રસ્તા આપણે ચાલ્યા નથી અને એનું આપણે જ્ઞાન નથી, એટલે પછી એની પરીક્ષા નથી થતી. પછી ભગવાન લુગડે બધા પેલા છે તે નક્કી કરેલું. કુંભાર કૂતરું પાડતો હતો. કુંભારે કૂતરું પાડેલું. તે એ કૂતરાએ નક્કી કરેલું કે ગારાવાળા પગ હોય એ મારો ધણી કુંભાર. કારણ કે કુંભારને માટી ખૂંચવાની હોય, હાંડલા ઘડવાની, એટલે ગારાવાળા પગ હોય. તે ગારાવાળા પગ હોય તે મારો ધણી. તે કૂતરું ફસે, બધે ગમે ત્યાં ફરે, પણ ગારાવાળા પગ ભારે એટલે એના ફાયે જાય કે આ મારો કુંભાર, આ મારો ધણી. પણ પછી ચોમાસું આવ્યું કે ચોમાસામાં બધાના ગારાવાળા પગ થાય. પછી કૂતરું મારું કર્યું કે આ બધાના ગાળા પગ મારો ધણકી હતો, જ્યાંના ત્યાંના પગ ઊંઘવા જાય ને ધોકો મારે. એનામાંથી એમને કઈડવા આવ્યું એટલે ધોકો દે. જ્યાં પગ ગાળા ભારે ને ઊંઘવા જાય ધોકો દે. તે બચારાને ક્યારે હરોળી દઈ એ ધોકા ખાઈ ખાઈને. એમ ભગવાન ઉગડે બધાએ કર્યું તો પછી ક્યારે હરોળી જાય અને એમાં મોઢું હરાઈ જાય. માટે સુધી એ વાત સ્વામી સમજાવે છે આપણા. સ્વામી વાત કરે કે આ રીતે આપણે એ દ્રષ્ટિ કેળવવી, અથવા તે વિશ્વાસ ભગવાનનો, સત્પુરુષનો, કે આપણે જેના સાચા પુરુષ કોઈ હોય એના વિશ્વાસ કે આ કનુભાઈ સાચા છે તે આપણને ખોટો રસ્તો નહીં ચીંધે. એ રીતે આપણને વિશ્વાસ પાત્ર હોય એના થકી આપણે છે તે કરવું. અને પછી આપણે થોડે સેવાશે અનુભવ થાય. બાકી છે તે એમની તો ભૂલા પડી જ જાય. અને એમને તો છે તે આ દુનિયામાં કેટલી રમત છે. જો ને હીરામન લાખો રૂપિયાનું આવર હવન ઊંધું ચીતું કર્યા કરેલું, એમાં આપણે શી ખબર પડે? એમાં એવું છે આ રસ્તામાં. મહારાજ કે આવી રીતે છે તે એને સાધુ જ ન જાણવો.
જો સતે આવી રીતે પદાર્થની કે સતે લાલચે, ખાધા પીધાની લાલચે, પદાર્થની લાલચે જો સત્સંગ કરતો હોય, સત્પુરુષ ભેગો રહેતો હોય તો એ સાધુ જ નથી એમ કે. શું કે જો તેને તો લબાડ જાણવો ને કૂતરા જેવો જાણવો. અરે એટલું બધું પણ છે. માણસમાં તો રવા દે પૈસા, આ તો માણામાંથી કાઢી નાખે. લે કે માણામાં નહીં, લબાડ ને કૂતરો. અરે તારો ભલો થાય. મુક્તાનંદ સ્વામી વળી કેટલા જાય ખબર છે? ઉલટાયનની સહેજ ઈચ્છા ટળે, દેખતા ઉબકો સૌને આવે, તેહને જે ભખે તે મનુષ્યમાં નવ ખપે, શ્વાન શુક્કર તણી જાતકાવે. લ્યો, શ્વાન અને શુક્કર પણ કે જે ઉલટાની સહેજ ઈચ્છા ટળે, ઉલટી થાય પછી એના સામે કોઈની દ્રષ્ટિ જાય પણ એ બે ની જાય. કૂતરું એને ચાટે, વાકીને કૂતરું ચાટે વાકેલું. અથવા પેલો ભૂંડ નહીં ગામડામાં ફરે છે ને, એ ભૂંડડું વાકેલું ચાટે. એમ આપણે વાકી કાઢ્યું જગત. આપણે જગત જીવમાંથી આપણે મા બાપ, કુટુંબ, કબીલો, ખેતી વાડી, ધન, વેપાર, નોકરી, આ દુનિયાની જગતનું પ્રકૃતિના કાર્યમાં જે માયાના આકાર માત્ર છે, માયાના તે પદાર્થ માત્ર છે, માયાના જે વૈભવ માત્ર છે, એ આપણે વાકીના આવીને બેઠા છે. અને પછી એને ચાટવા જઈએ તો શ્વાન શુક્કર તણી જાતકાવે. થઈ રહ્યું તો એ મહારાજ કે છે. પછી શ્વાન શુક્કરમાં જો પછી માણસમાં ના રહ્યો પછી ભગતમાં કહેવાય. ભગતમાં ના કહેવાય, સાધુમાં તો કહેવાય ને. કેમ ભગવાન થતો હોય લેકો આવું છે તો એ જોવાનું. તો એ મહારાજ કે શું કે જુઓ. અને એવો મલિન આશય વાળો હોય તે અંતે જતા વિમુખ થાય. શું કીધું કહો? એવા મલિન આશય વાળા હોય એ જતે જતે વિમુખ થાય. જેને આ જગતનો દેહનો અભિમાન છે, દેહાભિમાન છે, અને જેને આ જગતની માન મોટી અને આ જગતના પદાર્થની આસક્તિ, જગતનું સતી જે જીવમાં છે, એને જ્યારે ત્યારે એનું પતન છે. ત્યાંથી મોક્ષના માર્ગમાંથી, કલ્યાણના માર્ગમાંથી એનું પતન છે. એ પડવાનો જ છે. હા, જો એની જ્યારે આસક્તિ ટળી ગઈ હોય તો એને પડવાનો ભય નહીં. પછી એને કોઈ સ્વાદ નથી. એક ભગવાન સિવાય એને કોઈની આસક્તિ નથી, કોઈને પરવા નથી, કોઈની પાસેથી કંઈ સાધવું નથી, કે કોઈ સદવર્તી નથી બાદ. પછી ક્યાં જાય? પછી એ છે તે સત્સંગમાંથી કોઈ દાડો ન જાય. અને એના જીવમાં જગત પહેરે નહીં. અને એવું ના હોય દેહાદ ત્યાં સુધી જગત પર ગરવાનું છે, ત્યાં સુધી એનું પતન છે, એના કલ્યાણમાં વિઘન છે. એટલા માટે મહારાજ આપણને કહે છે કે આ જતે જગતની આસક્તિ છોડાવી. મહારાજ સત અસતનો વિવેક એ મહારાજ બતાવ્યું. 49 વર્ષના બાલ મુકુંદ સ્વામી પમદાળ સમજાવ્યું હતું બધું. સત અસતનો વિવેક ભગવાનના આકારમાં, માયિક આકારમાં ઘણો ફેર છે. અને જગતના પદાર્થ ભગવાનના સંબંધી પદાર્થમાં ફેર છે. ભગવાનના સંબંધી આ સાંભળો છે તો આપણે બાદ ભરાઈએ એની સમૃદ્ધિ ભગવાન કરાવે. કાલ ત્રીજું વચના હતા આપણે પ્રથમનું વાંચ્યું હતું કે ભગવાને જે સમય ઉત્સવ કર્યા હોય, સાધુ પાળા બ્રહ્મચારી હોય અને સાથે જે મહારાજ લીલા કર્યા હોય એને સંભાળવા, એને કરીને આ જીવનું કલ્યાણ થાય છે, મોક્ષ થાય. મહારાજે સાથે દાદા ખાતરના દરબારનું ધ્યાન કરવાનું કીધું. અને પર્વતભાઈ સભામાં આવ્યા. સભા ભરીને બેઠે લઈને પર્વતભાઈ તો ખેડૂત હતા, હાથીવાળા. એટલે હાથીવાળાને લુગડા ઇસ્ત્રીબંધ ટાટ ના હોય ભાઈ, કાંઈક તો મેલા ને એવું થાય, થોડા છેપટવાળા ધૂળવાળા થાય. તે પર્વતભાઈ પણ પાછું થૂંથણો પહેરે, તોયણો પેલો આ કાઠિયાવાડી 5 શેર બાજી 5 મણ માં એવો. અને પછી જે પર્વતભાઈ આવ્યા તે બધા સભામાં બેઠેલા પર્વતભાઈ બેહવા જતા આમ આમ કરે. પર્વતભાઈની ઊંઘ આવે ને, મેલા લુગડા વાળો કોણ આવ્યો આગળ બે. તો મહારાજાને બેઠે બેઠે જોયું. મહારાજ કે એ પર્વતભાઈના સૂંથણાનો જેને વાયરો છે એનું કલ્યાણ થશે, માટે છે તે પર્વતભાઈને બેહવા દો કે એના સૂંથણાનો વાયરો હશે એનું કલ્યાણ. એમ બોલ્યા મહારાજ કહો. અને પણ બોલ્યા કે દાદા ખાતરના નરિયાનું ધ્યાન કરે એનું કલ્યાણ. અને પેલો ભરવાડ ગયો, ગાય લઈને મેલવા મોકલ્યો. તમારા જેવા હરિભક્ત હશે કે ભાઈ આ લે ગાય છે એ આપણે ત્યાં ગઢડે ગોપીનાથજી મહારાજનું દૂધ પીવા મંદિરમાં મૂક્યા. તે પેલો ભરવાડ મૂકવા ગયો. તે ગઢડે કોઈ દાડો જેલો નહીં
અને ગાય લઈને જવું પડ્યું. તે ગાય લઈને ગયો તે દરવાજો ભાર્યો આપણા ગઢપુરનો. પછી એના જીવમાં દરવાજો કરી ગયો. ઓહો, શું સ્વામીનો દરવાજો? કારણ કે કોઈ દાડો ભારેલું નહીં, દીઠેલું નહીં આવું. એટલે તો દરવાજા જ ચિંતન થયું એને. અને ગાય મેલી બધું કર્યું, પણ ઘેર ગયો તો બકરા ચાતે, ગાયો ચાતે, વગડામાં દરવાજો જ સંભાળે. અને કોઈ ભરબાડ બીજો મળે અથવા કોઈ મળે તો કે અરે ગઢપુર હું તો જોયો તો શું સ્વામીનો દરવાજો કે એમ જ ચિંતન એને. તે અંત વખતે આવ્યો ભરવાડનો, ત્યારે મહારાજ દરવાજો લઈને આવ્યા. અરે હાલ ગોપી હાલ મારા ધામમાં, પણ તમે કોણ છો કે આ દરવાજા વાળો? પણ હું તમારો ભગત નથી કે મારો ભગત છે, આજ મારા દરવાજાને સંભાળે છે, હું સાંભળ્યો કે નહીં, માટે હાલ એમ સજી મહારાજ તેડવા આવ્યા. એવો દાખલો આપ્યો. એમ આ ભગવાનનો સંબંધ રાખ્યો છે. એટલે મહારાજ કહે છે કે આવી રીતે સતે મહારાજ કહે છે કે આવી રીતે સતે આ જગતનો મોહ મૂકી દેવો, જગતની આસક્તિ મૂકી દેવી, જગતની આસક્તિ મૂકી અને ભગવાનના આ સતી મહારાજ ભગવાનના ગર્ભમાં જેમ રાજાનું દ્રષ્ટાંત આપ્યું છે મહારાજે, કે કોઈ શૌકાનું લખોપતિ હોય એનું દ્રષ્ટાંત આપ્યું છે. લોયા પંચાળાના પહેલા વચનામતમાં આપ્યું છે કે કોઈ શૌકાર હોય અને પછી પબ્લિકના હારું વાય પરબ કુવા કરાવે અને ધર્મશાળાઓ કરાવે, ઝાડ રોપાવે, સડકો બંધાવે, પબ્લિકના હારું જે આ સુખ કરે, તો એના ઘરમાં સુખ સાહેબી કેટલી છે? કે પછી બધું ઘરમાં સાફ કરીને કરતો હશે? એ ન કરે. એ તો સદે પોતાની આવકમાંથી 5મો 10મો ભાગ કાઢી અને એ સદે વૈભવ બધો કરે છે. એ બધું એ ઘરમાંથી ખાલી કરી નથી કરતો. તો પછી આપણા પબ્લિકના માટે આટલો બધો વૈભવ વસાવ્યો તો એના ત્યાં કેટલો વૈભવ સુખ છે? તો એ મહારાજ કે એનો વિચાર કરે. અને સદે એ આ ભગવાને પુરુષોત્તમ નારાયણે આ દેવતાઓના અર્થે કેવું બનાવ્યું? 7 ભૂમિકા બનાવી છે. આપણી મૃત્યુ લોક, તે સિવાયની ઉપર 6 ભૂમિકા, બ્રહ્માનો લોક ને ભૂવો લોક ને, એમાં કેવા વૈભવ મૂક્યા છે? એમ મારે કે કોઈ રાજા હોય એના સાથે નોકર ચાકર હોય, એના હાથમાળની હવેલીઓ, ઘોડા ગાડીઓ, મોટરો સાથે એવા વૈભવ હોય તો ભગવાનના વૈભવનો શું પાર કહેવું? એમ આપણે જગતના વૈભવ છે એ તો મહારાજે લખ્યા ક્ષણિક છે, નાશવંત છે, દુઃખરૂપ છે, ઝાંઝવા જેવા છે. જ્યાં સાથે ખાવ ત્યાં સુધી એનો સવાદ ને ઘરેથી હેઠા ઉતરે એટલે પછી દુઃખરૂપ પાસે અને વિષ્ટા થાય. તો આ તો ભગવાનનું સુખ. મહારાજે સારંગપુરના પહેલામાં લખ્યું છે, એક નિમિષ માત્રનું જે દર્શન, તેના ઉપર અનંત કોટી બ્રહ્માંડના સુખ વારી ફેરી નાખી દઈએ તો કોટીના ભાગમાં ના આવે એવું લખ્યું છે મહારાજે. પણ આપણી દ્રષ્ટિએ નથી પહોંચતી એટલે આપણી દ્રષ્ટિ આ જગત તરફ રહ્યા કરે. એટલા માટે મહારાજ આપણને આવત નાવ સમજાવે છે. પાતાળ સુધી પૃથ્વી ફાટી છે નહીં ભરાય, માટે સમજીને વિચારીને વર્તીઓ પાછી વારવી. એમ કે જો શું કે જો પાછું એ ભેગું આવ્યું હો. હા, કારણ કે પાછો એકલો વૈરાગ આપણા ઉપર કરવો પણ ભગવાનના ભક્ત ઉપર વૈરાગ ન કરવો, એ પાછું મહારાજ કીધું. હા, આપણે સાથે જાગરણ કરતા હોય અને બીજા ઊંઘ્યા હોય તો આપણે એના વિશે એમ આવે હું જાગરણ કરું છું, જો આ ભર્યો તો આપણું જાગરણનું ફળ થયું. હા, આપણે અપવાસ કરતા હોય અને બીજો ખાતો હોય, જો આ હું અપવાસ કરું ઝટી રહેશે, ચટકા રહેશે, તો આપણો અપવાસનું ફળ ગયું એમ મહારાજ કહે. પછી એ પણ એ સાચવવાનું, કારણ કે કર્મફળદાતા ભગવાન છે. આપણે કોઈના કર્મફળદાતા છીએ નહીં, આપણે કોઈને ફળ આપી શકીએ એવું છે નહીં, પણ ભગવાન આપનારા છે, સત્પુરુષ આપનારા છે, તો એને એ જોવાનું છે. અને જોગી બાબા તેમ કહેતા કે કોઈ ઊંઘતો હોય, કોઈ ખાતો હોય, કોઈ કહે છે તે, તો આપણે એમ સમજવું એ કરીને આવેલા છે અને આપણે અધૂરું છે કરવાનું એમ સમજવું, પણ એનું સાથે ઈર્ષા કે દોષ ન કરો એમ સ્વામી કીધું, એમ જોગી મહારાજ કહેતા. તો આ સાથે જો આપણે સાથે પેલી સ્વભાવ પ્રકૃતિ આવી હોય તો આપણને નુકસાન ખોટ થાય અને સાથે આપણામાં ત્યાં સાથે ખામી આવે. એટલા માટે મહારાજે એ બીજું જોવું નહીં. પેલા નટના ગોળે કે જેમ નટ ચડે છે વાંસળે તેને જોવા મળે સઘળું ગામ, પણ નટ કોઈને જુએ નહીં, જો જુએ તો બગડે. એમ આપણે કોઈનું એમ જોવું નહીં. આપણે હિત હોય, હિતસ્વી હોય, મિત્ર હોય, અને આપણે સાથે મહારાજે લખ્યું છે ને કે ગુરુ ભાવ, શિષ્ય ભાવ ને મિત્ર ભાવ, આવી રીતનો સંબંધ હોય તો આપણે એને
કહેવાય, શિખામણથી કહેવાય, પણ એના માટે આપણે ટોકાય નહીં, કઈ ગુણ ભાવ ન લેવાય. તો શું કે મહારાજ જુઓ, અને વળી સંતને કોઈ સારું પદાર્થ આપે, ઈર્ષ્યા કરે, ઈર્ષા કરે ના, આપણે ઈર્ષાથી જ કરવી પડે. એ કઈ વાહન વાહે તો ના ફેરવે, તારે પેલા હાટિયા મેલે તારે ઉપાડી લેવું, સાને માને થઈ રહ્યું, એમ કરવું ને. એમ નહીં કહો. હા તથા જે પંચ વિષયનો લાલચી હોય હા, એ બે તો પંચ મહાપાપીથી પણ અતિ ભૂંડા છે. આ તો પૈસા પણ આ 2 રૂપિયાની આ પેન હોય લખવાનું, પેન્સિલ કે પેન, એમાં શું હોય માર, પણ એ નારાયણ ભૂષણ સ્વામી પેનો વેચે ને આને 5 રૂપિયા વાળી આલીને મને 2 વાળી એમ બાજે પાછા. ત્યાર પછી એ ક્યાં એ સમજણ લેવો કહો, એ સમજણ ઉભી રહે પછી તારે એ જોવાનું છે. આપણે લખવાનું કામ છે કે 5 નું કામ છે કે 10 નું કામ છે, પારકર નું કામ છે કે લખવાનું કામ કહો. અને પારકર નો વધારે વીમો, જોગી મહારાજ એક જણે પારકર લાવવા માંડ્યું 100 રૂપિયાની પેન. સ્વામી કે અમારો કામ નહીં, અમારે તો રૂપિયા વાળી હારી છે. કેમ કે અમારા પરફુલિયમ પડી રહે ચોરામાં, અમારા કબાટમાં વેલવાન ના હોય તો આમાં પડી રહે, ગમે તે ઉપાડી જાય. અને પછી વળી વિચાર કરવો એના કરતા પહેલેથી જ એનો વિચાર કે નથી જોતી થઈ રહ્યું આમ. એટલે હારામાં દુઃખ, સ્વામી ગુણાતી સ્વામી લખ્યું છે કે હારામાં દુઃખ ને દોષ બે રહ્યું છે, નબળામાં દુઃખ છે પણ દોષ નથી, એટલે એમાં બંધન નથી. એમ શું કે જુઓ સાંભળો. માટે જે સમજુ હોય તેને સંતના સમાગમમાં રહીને જો સમજવું હોય એને હોય, સમજવું હોય એને હોય, ખપવાળા હોય એને સમજી વિચારીને સંતના સમાગમમાં રહીને આવા જે આશય હોય એ ટાળી નાખવા. એમ કે જો શું કે કેમ જે આ સભા તો જેવી બદ્રિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે. બદ્રિકાશ્રમ શ્વેતદ્વીપમાં હોય એવી કેમ લખી કે જ્યાં બદ્રિકાશ્રમમાં શ્વેતદ્વીપની અંદર છતે વૈભવ નથી, પંચ વિષય નથી, પંચ વિષયનું ત્યાં ખંડન જ છે, એટલે નથી જ, એટલે ખંડન જ છે ને વગણ કર્યું. એટલે મારે કે બદ્રિકાશ્રમ જેવી એમ આ સભા છે અક્ષરધામની છે. આપણી તો સભા મહારાજના સ્વામી બિરાજે ત્યાં અક્ષરધામ, તો મહારાજના સ્વામી જ્યાં બિરાજે અક્ષરધામની સભા છે, તો અક્ષરધામમાં રહી આ બદ્રિકાશ્રમને શ્વેત જેવી સભા છે એમ જાણીને આપણે અક્ષરધામની સભા છે એમ જાણી અને પછી એની તૃષ્ણા, એવી સમજણ, એવી આસક્તિ એ છોડી દેવી, ઓછી કરી. એમ કે શું કે જો તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી હા ત્યારે બીજું તાળિયાનું ઠેકાણું ક્યાં મળશે? બજારમાં, બજારમાં જવું હોય પેલા શેઠની દુકાને તો અહીંયા ટાળવાનું ઠેકાણું બે શેઠ હાલો મને લેવા બુદ્ધિ કેવું. એમ મારે કે આવા ઠેકાણે આ જો આપણને સતી આ ના સમજાણું ના સ્વભાવ ટળ્યો, આપણને સતી પ્રકૃતિ ન ટળી તો ક્યાં ટળશે? બહાર ટળશે, જગતમાં ટળશે, એ તો વધવાની જ છે. માટે આવું ઠેકાણું બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ અને અક્ષરધામની સભા છે એમાં જ રહી અને આપણને જ્ઞાન આ સમજણ ના આવી અને દેહાધ્યાસ ન ટળ્યો અને આપણને પ્રકૃતિ કાર્યમાંથી મોહ ન ટળ્યો તો પછી બીજેથી ક્યાં ટળવાનો છે? એમ એવો વિચાર કરી અને પછી આપણે આ તારો એમ કે હરિ. અને પંચ વિષય છે તે તો પૂર્વે દેવ મનુષ્યાદિકને વિશે અનંત દેહ કહીને આપણે જીવે ભોગ્યા જો છે. મારે જાહેર વાત કે અનંત દેહ કરીને ભાઈ ભોગવ્યા છે, ઠેઠથી બ્રહ્માથી માંડી ત્યાં સુધી કીડી સુધી બધા દેહ ધર્યા છે, બધા ભોગવ્યા છે. હા તો પણ હજી લગાણ એ વિષયની તૃપ્તિ થઈ નથી. હા તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે 2 વર્ષ કે 5 વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહીં. ભગવાન દેહ રાખે ત્યાં સુધી 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 25 વર્ષ નાની ઉંમર હોય ને વળી ભગવાન રાખે તો વધારે રહી શકે. પણ એમ કે આટલા હવે આ એક જન્મમાં આ 2, 5 વર્ષ કે 25 વર્ષ રહીને કઈ પૂરું થવાનું છે? માટે સમજી વિચારીને પૂર્ણ કામ માનવું અને પાછી વર્તી વારવી. હા શું કહેજો? જેમ પાતાળ સુધી પૃથ્વી
ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડે તો એ ક્યારે ભરાય ભરાય નહીં. અમારી સાથે હોનાર જ થયું ને 8-10 વર્ષ થઈ ગયા. હોનાર જ થયું તો 18 ઇંચ પાણી વરસાદ પડ્યો 1-1.5 કલાક. ત્યાં ગઢ તોડી નાખ્યો આપણો, અને ત્રણે 2 ગઢ તોડી નાખ્યા. પેલા દ્વારાવાડીમાં પણ એ પાણી કોઈ દિવસ ન ચડે. ત્યાં ગઢ તોડ્યો, ત્યાં પાણી ગયું ઉપર લાખે ચડ્યું. અને એ વખતે આ કુંડ ઉપર થઈને પાણી આટલું જાય. કુંડ ઉપર થઈ, કુંડ ઉપરની પારીઓ છે એ પારી તો આની કોઈની પારી તો ફેંકી દીધી ક્યાંય ને ક્યાંય, પથરાન બધું, અને તોડી નાખી હતી. પણ જોવા જઈએ ઘડી ચડી તો પાણી રહાર જતું રહેલું પાછું હતું નહીં પાણીમાં થઈ. એટલે રહાર સિવાય ઉપર પાણી આવે નહીં, ભરાય નહીં. એમ શું કે જુઓ, એમ આયા આપણે રહાર છે. હો અહીંયા રહાર છે કે જેટલું આંકણિયા ખમે પછી એટલું નાખીએ, અને એટલું ના નાખીએ તો થાય પછી. અને ગોદડા બગાડે, કાં તો ઉપર ખૂણા બગાડે, કાં તો જાજરા બગાડે, પછી એવું થાય. માટે હવે રહાર છે, રહાર પણ મને પાણી માં અમાય બરોબર. અરે હા નહીં ભરાય. હા થઈ નથી, થવાની નથી. મારે ત્યાગ કરીને લેવો. હા મુક્તાન સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે સૂળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. હા માટે આવો અવસર પામીને આ તો ગાદલામાં શયન કરાવે તોય નહીં, તોય રહેવું કઠણ પડે. તો આ તો સૂળી ઉપર લખાય, સૂળી ઉપર શયન કરાવે તોય લખો. તો આ તો છે તે સૂળી ઉપર કેવું કરે, ગાદલા નાસ્તા ખાવાના કેવા જાતનું છે તે ભગવાન આપે છે. અમારે સૂર્યનારાયણ નવું બનાવે, બિસ્તરા બનાવે, બિસ્કીટ બનાવે, પેલા આંધળા બનાવે. આંધળા એટલે આંધળા કેવા, મેં તો કીધું આજ સાંભળ્યું આંધળા. આંધળા છે ખવાય, તો બર્તન કહેવાય. અરે હા બસ અશુભ વાસના ટાળીને મરવું. જો અશુભ વાસના છતાં મરીએ તો પછી જન્મ ધરવા જ પડે ને. એટલે અશુભ વાસના ટાળી અને શુભ વાસના ભગવાન સંબંધી, સત્પુરુષ સંબંધી જે વાસના છે એ શુભ છે. તો એને એ આશા ત્યાં નિવાસ્યા. એટલે જગતની અશુભ વાસના એ છે તે સોતા મરવું નહીં, અને જો મર્યા તો પાછા જન્મ ધરવા પડે. એટલા માટે મહારાજ ના પાડે. હા 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 મનુષ્ય વખત તો બીજું થતું નથી. થતું 84 લાખ યોનિ 83 લાખ યોનિ તો થતું જ નથી. હા મરતો જ નથી. હા લઈ લેવો. અને આ દેહમાંથી નીકળીને નારદ સંકાલિક શ્રુતિ જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે, એવી વાસના રાખવી. અને એમ કરતા થતા જો બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જો બ્રહ્મલોકમાં ઇન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો ચિંતા નથી. કારણ કે આગળ એટલું તો કાચ્યું રસ્તો છતાં પણ મહાભારતમાં મોક્ષ ધર્મના અધ્યાયમાં લખ્યું છે કે ભગવાનના ધામ આગળ દેવલોક છે નરક જેવા. માટે આપણે સાથે ચાલતા હોય રસ્તામાં ચોમાસામાં લપસી પડીએ અને કાજવાળા થઈએ તો કાજોમાં પડી રહેવાય કાંઈ નહીં, ધોઈને ચોખ્ખા થવું. એમ દેવલોકમાં આપણે રહેવું નથી, દેવલોકથી આગળ જવું છે. પણ આ તો મહારાજે એટલી આપણને રાહત આપી કે આગળ તો એટલું વધ્યા એમ, પણ એ અહીંના કરતા વધારે ખાડો છે, ખાડો કાજવ. કારણ કે અહીં તો કાજવ છે ખરો પણ નીકળવાનો સંભવ, કારણ કે અહીં છે એ ઉપાધિવાળો. અહીંનો વ્યવહાર કાસના કરીએ 24 કલાક મજૂરી તારે છે તે આ ખાવાનું પીવાનું વૈભવ મળે, અને ત્યાં વગણ દાખલે
જે વૈભવ મળે અહીંથી મન ક્યારે ઉદાસ થાય, ક્યારે નીકળવાનું મન થાય, એટલે વધારે ખૂંચણું કહેવાય. દેવલોક છે એ ખૂંચણું વધારે કહેવાય. છતાં પણ મહારાજ આપણને આગળ ગ્રેડ આપે છે કે આગળ વધ્યા એમ. હજી પછી શું કે જુઓ, જેમ ઝાડે ફરવા ગયા જો ને પાયખાનામાં માથાભર પડી ગયા. અત્યારે દેવલોકમાં જ્યાં તો જાજરામ પડ્યા છે માથા પર એમ કે છે. જો અરે નાહી ધોઈને પવિત્ર થવું પણ એમાં પડી ન ના રહેવું. પડી રહેવું એમ. તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં જવાયો તો એમ જાણવું છે માથાભર નરકના ખાડામાં પડ્યા છે. હવે આ છે તે અત્યારે તો આપણે જગતને તો દેવલોક બહુ મોટું અક્ષરધામ બનાય છે ને. કાગળ લખે તો ફલાણા ભાઈ દેવલોકને પામ્યા છે. ભાઈ દેવલોકને પામ્યા છે એ તો મોટા ખાડા પડ્યા, એમાં શું લાભ? પણ એ આજુ સમજણ નથી ને એમ. તો શું કહે જુઓ, એમ જાણીને શુભ વાસનાને બળે કરીને હા બ્રહ્મલોક ઇન્દ્રલોકના ભોગને ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું હા પણ વચમાં ક્યાંય ન રહેવું એમ નિશ્ચય રાખવો. જો શું કીધું, વચમાં ક્યાંય લોભાવું નહીં. કોણ એવું આખ્યાન કોનું આવે છે? ઉપનિષદમાં નચિકેતાનું. વિવેકાનંદ હતા એ કહે છે એમ બોલતા કે જો નચિકેતા જેવા મારી પાસે 100 શિષ્યો હોય તો આખી દુનિયામાં સ્વર્ગ ઊભું કરું. એવા નચિકેતાનું આખ્યાન છે. એટલે એમ કે યમરાજા પાસે એ માગે છે કે જ્યાં સુધી માયા છે પ્રકૃતિનું કાર્ય છે ત્યાં સુધી મારે કોઈ જોતું નથી કશું. મારે તો જ્યાં કાળની ગતિ ન હોય, જ્યાં માયાનો પ્રવેશ ન હોય તે સ્થાન જોઈએ. એટલે એવું માગવાવાળા ઉપનિષદમાં નચિકેતાનું આખ્યાન એક આચર્યું છે અને વખાણા છે લોકો. એમ આપણે પણ એવી સાથે સમજણ એવી દ્રઢતા કરીએ કે અક્ષરધામ વિના બીજો કોઈ સ્થાન કે કોઈ વૈભવ જોતો નથી એમ. તો શું કહે જુઓ, અને વળી જેમ પોતાની સેવા ગ્રહસ્થ કરે છે જો હા એવા ત્યાગી સેવા કરે છે. આવ્યો હો મહિમા આવ્યો. જેમ ગ્રસ્ત આપણી સેવા કરે છે ને બિચારા, આપણે જઈને ઉભા રહે એટલે હો સ્વામીજી બાપજી પધારે છે, રસોઈ લેવા મારી દૂધપાક બનાવો ને શ્રીખંડપુરી બનાવો ને કેવી ધામધૂમ કરે છે ને સાથે પાણીનો પાગરને એ આપણી સરભરા કરે છે. એમ એ હરિભક્ત અહીંયા આવ્યા એટલે પછી નખો વખારે એમ ન કરવું. એમને પણ બોલાવા ચલાવવા ખાવા પીવાની ઉતારવાની પાગરની બધી સંભાળ રાખવી. એમ પરસ્પર સંબંધ બાંધી આપે છે મહારાજ. અને આ સંબંધ સાથે સંબંધ વાળો જ મહારાજે સત્સંગ ભક્તિભાવ વાળો ઉભો કર્યો. તો આ એકબીજાનો સંબંધ હોય તો સત્સંગમાં શોભે અને વર્ધી પમાય. હા તેમ આપણે પણ હરિભક્તનું મહાત્મય જાણવું જોઈએ જોઈએ. જોઈએ. જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી મહાત્મય જાણીને કરે છે હા તેમ અમે પણ બ્રહ્મચારીનું મહાત્મય જાણીએ છીએ. જાણીએ છીએ. તેમ આપણી ગ્રહસ્થ અન્નવસ્ત્રે કહીને ચાકરી કરે છે વાત ચાકરી કરે તેમ આપણે પણ એમનું મહાત્મ્ય સમજીને એમની વાતચીતે કહીને ચાકરી કરવી. કરી વાતે કરીને પણ ચિત્તે કરીને પાછું ચિત્ત દેવું. એકલી વાતો સદ્ય હરિભક્ત આવ્યા બહારથી આવો બે સાંભળો કથા વાર્તા, પણ પાણી પીવું છે કે નથી પીવું, કે તરસ્યા છે કે ઉતારાનું કેમ છે કે બધી સગવડ કરવું પડે પછી વાત સાંભળવાનો હવાત પડે. નકર તો મન ઊંચું હોય. હો અમારા સાથે શાસ્ત્રી મહારાજ કહેતા કે હોખડેથી ત્રિભા કાકા આવે ને ત્રિભુવનદા ત્યારે સ્વામી કે મારે જરા ઊંચો નીચું થવું પડે સરભરા માટે. અને આણંદથી કેશવલાલ આવે ને તે આ પેલા યોજના આવે છે ને અંબાલાલભાઈ એમના દાદા એ આવે ત્યારે સ્વામી કે મારે ચિંતા નહીં. એ આવે એટલે કે સ્વામી મારી ફિકર કરશો નહીં, હું મારું બધી જો આસનની ઉતારાની પાઘરની જમવાની બધી સગવડતા કરીને આવ્યો છું. તે આવે એવા પહેલા પૂજારીને મળે, પાનનું નક્કી થઈ ગયું. પછી ભંડારીને મળે, જ્યાં સ્વામિનારાયણ કરે એટલે ખાવાનું નક્કી થઈ ગયું થાર. અને પછી ઉતારા વાળાને મળે એટલે ઉતારાનું નક્કી થઈ ગયું. પછી નિરાંતમાં સ્વામી પાસે જાય એટલે સ્વામીને ચિંતા નહીં એમની. એમ શાસ્ત્રી મહારાજ કહેતા કે કેશવલાલ ભાઈ આવે ત્યારે આપણે એની ચિંતા નહીં, અને આ સાથે ત્રિભા કાકા આવે ત્યારે એની જરા ફકર કરવી પડે ઉતારા ભાગની હાથર ભરાની એમ. એટલે એવા આપણે એ હરિભક્ત નહીં આવું દોડી દોડવું પડે. અરે એમ અરસપરસ મહાત્મ્ય સમજીને હરિભક્તની સોબત રાખવી. ભાઈ આમ એકબીજાની અરસપરસ મહિમા સમજી અને હરિભક્ત આપણો મહિમા સમજે એમ આપણે એમનો સમજી અને એકબીજાની મોહબત સેવા બરાબર રાખી એમ. હરી બીજી વચનામૃતમ ભાઈ મધ્યનું 47મું હા ભારી કરી તમે